નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ભારતના પ્રવાસે પહેલા શ્રીલંકા પર તૂટ્યો દુઃખનો પહાડ. કેપ્ટનને ગોળી મારીને હત્યા કરવામાં આવી. શ્રીલંકામાં ભારતની યજમાનની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે શ્રીલંકામાં 27મી જુલાઈએ ટીમ ઇન્ડિયા સામે 3 મેચની T20 સિરીઝ શરૂ થઈ હતી. ત્યારબાદ 2 ઓગસ્ટે 3 મેચ વન ડે સિરીઝ રમાઈ હતી. ત્યારે તમને જણાવી દઈએ કે ધમિકા નિશોરને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ નિરોશન પર હુમલો કર્યો હતો અને હત્યા કરી નાખી. હુમલાખોરનો હેતુ ઓળખવાનો હજી બાકી છે. ત્યારે ઘરની સામે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને નિરોશનને તેની પત્ની અને 2 બાળકો સાથે હતા અને તેના ઘેર જઈને હુમલો કરવામાં આવ્યો હતો અને 12 બોરની બંદૂકની ગોળી મારી દીધી હતી. તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.